या अली मदद આજે મદદ मौलाली मदद रहमत साहिबा। मौलाली मदद। आपकी तबीयत ठीक है माँ? हाँ, मैं जरा वो फेज में हूँ, रिकवरी फेज में हूँ, विच इज मैं प्रोग्राम्स तो देख कर लेती हूँ, लेकिन वो इतना इनॉर्मस दर्द होता है बाद में कि मैं कर नहीं पाती, पर स्लोली नोट्स बनाती रहती हूँ मैं। શુક્ર અલી અલ્લાહ। તો આજે શેલાનો zikr સાંભળીને મારું બી મન થઈ ગયું કે આપણે કાંઈક zikr ગિરિયાઝારીથી શરૂ કરીએ। તો આપણે જેવી રીતે ગુજરાતી ક્લાસના અંદર બુર્શિસ્કી કલામનું આપણે ટ્રાન્સલેશનથી આપણે કાંઈક દૂરબણી હાસિલ કરવાની કોશિશ કરીએ છીએ, તો આજે બી આપણે કાંઈક એવી રીતે શરૂ કરશું। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अली अल्लाह मदद फरमा वाहिदुल कहार अली अल्लाह मदद फरमा। આજે કલામ છે મારા સામે, એનું ટાઇટલ છે દીદારની તલબ। અને કવિ કહે છે, तू हमारे चश्मे बातिन का नूर और हसीनाने आलम का सरदार है, पुर मुसर्रत बहिश्त की लाजवाल रूहानी शादमानी है। हमारी जान, रूह और अकल का वफादार शीरीन याद है, रूहानी शहंशाह और अहले मोहब्बत की जान का मददगार है। या नूर करीम जल्द तशरीफ ला, हमें अपने दीदार रहमत से फैजियाब कर। તો આજે આપણે શેલાબહેનનો જે zikr સાંભળ્યો અને આપણું દિલ એટલું નરમ થયું। તો આપણે જાણીએ છીએ કે આપણે બધા અહીંયા જે જમા થયા છે, આપણી ચાહના એક જ છે કે આપણે ઇમામના ફરમાનને એવી રીતે સમજીએ અને એવી રીતે આપણે સુજાગ થઈ જઈએ કે ઇમામના નામના સાથે આપણે ફના થઈ જાય, આપણે એક થઈ જાય। તો અહીંયા કવિ એમ કહે છે કે તું મૌલા અમારી જે બાતિનની આંખો છે, જેને કહેવાય છે ચશ્મે બાતિન और બસીરત, તું એને ખોલી નાખ। અને જ્યારે એવી આંખોથી કવિ કહે છે કે હું મારા મૌલાને જોઉં છું તો એવું લાગે છે કે નૂરથી ભરપૂર છે અને એટલો રૂપાળો છે, એટલો હસીન છે કે એના જેવો હસીન તો દુનિયામાં કોઈ છે જ નહીં। બધા હસીનોનો એ સરદાર છે અને એના પાસે એવી ના ખતમ થવાવાળી બિહિશ છે, લાજવાબ, બેમિસાલ, અને એના અંદર રૂહાની ખુશી અને ખુશી જ છે। અને અમારી જાન, અમારી રૂહ અને પણ અકલ, તો આપણી બદન, આપણી રૂહ અને આપણી અકલ જે યાદગીરીના અંદર રહે છે એ આપણે આપણા ઇમામની યાદગીરી છે, આપણા મૌલાની યાદગીરી છે। અને એ જ જે છે ને રૂહાની શહેનશાહ છે, બાદશાહ નથી પણ શહેનશાહ છે। અને જેટલા લોકો પણ ઇમામના ઇશ્કની ચાહના રાખે છે, ઇમામના ઇશ્કની માંગ રાખે છે, એ લોકોના માટે એક જ મદદગાર છે અને એ છે આપણો પ્યારો ધણી, પ્યારો મૌલા શાહ કરીમ। અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ। પછી કહે છે યા નૂરે કરીમ, તું જલ્દીથી આવી જા અને અમે તારા રહેમતથી ભરપૂર દીદાર તું અમને નવાઝ। आमीन। तू आसमानी इल्म की किताब, अक्ली कलम और नूरानी कुरान है। तू आसमानी हेवनली नॉलेज, खुदानी जी किताब छे, ये तू छो मारा मौला। तू ज एक पेन छो, एक कलम छो। कौन सी कलम? जी अकलनी पेन छे। અને તું જ नूरानी कुरान पण छे मौला। दानाई के अकवाल को तोल कर बताने वाला पुरहिकमत फुरकान है। तो फुरकान जी छे ने ई कुरानનું નામ પણ છે। અહીંયા કવિ કહે છે કે તું જે છે ને મૌલા, ફુરકાનના અંદરથી તાવીલી ચીજો બતાવવા વાળો, સમજાવવા વાળો, શીખાડવા વાળો તું જ છે મૌલા, જે અમને તું બધું શીખાડશ। रूह की बुलंद सिफात में हमेशा से कामिल और मुकम्मल इंसान है। तो જ્યારે આપણે રૂહાની
સ્વરૂપથી એને જોઈએ તો આપણે ખબર પડે છે કે આપણે બધા આ દુનિયાના અંદર ઇન્સાન છીએ, બધા ઇન્સાન છીએ, પણ એક મુકમ્મલ, એક કમ્પ્લીટ, એક પરફેક્ટ મેન, જેને કમ્પ્લીટ કામિલ માણસ કહેવામાં આવે ને, એ તો ખાલી આપણો ઇમામ જ છે. માલિકે દુ જહાન કા નૂર મગર જિસ્માની લિહાજ સે શહેનશાહ. એના અંદર ખુદાનો નૂર છે. જે ખુદા બે જહાનનો માલિક છે, એનો નૂર જે છે એ ઇમામના અંદર છે. અને ઇમામ આખી દુનિયાનો શહેનશાહ છે. યા નૂર કરીમ જલ તશરીફ લાકર હમે રહેમતો સે મમલू દીદારે અકદસ સે નવાઝ દે. કવિ કહે છે કે યા મૌલા, યા શાહ કરીમ, એ કરીમનો નૂર, એના નૂરને પુકારે છે કે તું જલ્દી આવી જા. જો આપણે જ્યારે શાહ કરીમને આપણે દાવત દઈને આપણે કે મૌલા મૌલા તરા ઝાહિરી દીદાર આપ, તો આપણા અમલદાર જાતા હોય ઇમામના પાસે, ગુજારિશ રાખતા હોય અને ઇમામ જે છે એ આપણે ઝાહિરી દીદાર દે. પણ ક્યારે જ્યારે મોમિન પોતાના માટે બાતની દીદારની માંગણા કરતો હોય તો એ શું કહેશે, કેને કહેશે, કેને કહેવા જશે કે મને તું બાતની દીદાર આપ? કોઈ એમાં મદદ નથી કરી શકતું, એમાં આપણો મૌલા જ મદદગાર છે. તો એ મૌલાને જ કહેવાનું છે કે તું કરીમનો નૂર, એ નૂર જે મારા ઇમામના અંદર છે, એ શાહ કરીમ તું નૂર છે. યા મૌલા, તું જલ્દી આવીને તું અમને દીદાર આપ મૌલા, બાતની નૂરાની દીદાર આપ. तू उल्फत भरी मेरी कल्बी दुनिया की मुसरतों का महल का शहजादा है. તો કેવી વાત છે ને કે દિલના અંદર ઘણા બધા અરમાન છે, ઘણી બધી મોહબ્બત છે, તો ઘણા બધા અરમાન છે. આખી દુનિયા છે મારા દિલના અંદર અને એના અંદર ઘણા બધા અરમાન છે. એ દિલના અંદર એક બંગલો પણ છે અને એ બંગલાના અંદર હું ખ્વાહિશાતથી ભરેલી બેઠી મારા શહેજાદાની વાટ જોઉં. મારો શહેજાદો કોણ? તો મારા મૌલા. તો આપણે બધાએ ભાઈ બહેન અહીંયા જેટલા બી છે, આપણે બધી શહેજાદીઓ છે ઇમામની, અને ઇમામના બાતની અને નૂરાની દીદાર, એના બાતની અને નૂરાની મિલનની વાટ જોવે છે. ક્યાં? જે બંગલો આપણા દિલના અંદર છે, એના અંદર. अजल से जिंदा हालत में खुला हुआ रूह का खुशबूदार गुले सदरंग. કે મારા રૂહની એવી હાલત છે મૌલા કે અઝલથી, જ્યાંથી દુનિયા બનેલી ને ત્યાંથી વાત કરીએ છીએ કે ત્યાંથી મારો જે રૂહ છે ને એક એવો ખુશ્બુવાળો ગુલાબનો ફૂલ બની ગયો છે કે એના અંદર ઘણા બધા રંગ છે મૌલા. પોતાના રૂહની હાલતને બયાન કરે છે. હવે રૂહની હાલત બયાન કરવા માટે રૂહને જોવું તો જોઈએ ને. વગર જોઈએ આપણે કેવી રીતે રૂહની હાલત બતાવીએ? મતલબ શું કે જ્યારે કવિ આવી વાતો કરે છે તો પોતાની રૂહને તો જોવે છે ને. અને આપણે ગરીબ, કમજોર, તો આપણને પોતાની અંદર બી એવી તાકાત, એવી હિંમત રાખવાની અને એવી માંગણી કરવાની મૌલાથી કે અમને બી તું એવી ચશ્મે બસીરત, એવી આંખો આપ, એવી બાતની આંખ આપ કે અમે બી પોતાના અંદર પોતાની રૂહની જે હાલત છે એને જોઈ શકીએ. आरिफीन की फिक्री तारीकी के लिए अकल का पाकीज़ा नूरे हिदायत है. તો જેટલા બી આરિફીન છે, આરિફ કેને કહેવાય? જે લોકો ઇલ્મના રસ્તા ઉપર ચાલતા હોય. જે લોકો નથી ચાલતા એ લોકોને આપણે મોમિન કહીએ, આરિફ ન કહીએ. આરિફ તો એ જ કહેવામાં આવે જે લોકો ઇલ્મના રસ્તા ઉપર મહેનત કરતા હોય. જેમ રાબિયાબેને કેમ કીધું કે તબિયત ઠીક નથી તો પણ લખે છે, મહેનત કરે છે. તો એવી રીતે જ્યારે કોઈ ઇલ્મના રસ્તા ઉપર મહેનત કરે છે ને, કેમ કે ઇલ્મથી જ આરિફ બનાય, વગર ઇલ્મથી કોઈ આરિફ નથી બની શકતું. તો જ્યારે કોઈ મોમિને સાદિક બહુ મહેનત કરીને પોતાને આરિફ બનાવે છે ને, તો પછી આરિફની જે અક્કલના અંદર કોઈ બી ડાર્કનેસ હોય, કોઈ બી અંધેરો હોય, એના માટે શું થાય છે? અક્કલનો ચિરાગ, એની અક્કલને ઇલ્મથી રોશન કરવામાં આવે, એને નૂર દેવામાં આવે, એને હિદાયત દેવામાં આવે, એને પાક પાકીઝા કરવામાં આવે. તો જ્યારે આવો માજીઝો આરિફના સાથે થાય, જ્યારે એ ઇલ્મ હાસિલ કરે તો પછી તો રૂહને જોવે ને. ઠીક છે ને? પછી કહે છે જમીન આસમાન કે નૂર.
આપણે જાણીએ છીએ અલ્લાહુ નૂરુ સમાવાતિ વલ અર્ઝ કે મારો ખુદા તું જમીન અને આસમાનનો નૂર છે. તું સિર્ફ आलम उल्वी में ही नहीं बल्कि दुनिया में भी मारूफ और नेक नाम है. તો એ કોણ છે? અલી અલ્લાહ છે. એ કોણ છે? શાહ કરીમ છે, જે આખી દુનિયાના અંદર નેક નામ છે, મશહૂર છે, જેની દુનિયા ઓળખે છે, એનું નામ પાક છે. યા નૂરે કરીમ જલ્દ ही कदम रंजा फरमाकर हमें दीदारे रहमत से नवाज दे. યા મौला તું તારા કદમ મુબારક જલ્દી તું રખ અને તું તારા અમને मीठा दीदार रहमत वाला दीदार तो हमारा दिल ना अंदर आ. तो रूहानी लश्कर का वो अजीम अफसर है. રૂહાનિયતના અંદર આપણે જાણીએ છીએ કે ઇમામની આખી એક ફૌજ છે. બાતિનના અંદર એના પાસે એક આર્મી છે, એક લશ્કર છે. એનો જે ઓફિસર છે, એનો મોટો જે છે કોણ છે? તો એ ઇમામ પોતે છે. जो रूहों के शहरों को अवालम शख्सी को अपनी सल्तनत में शामिल करने के लिए रूहानी जिहाद के जरिए फतह करता है. તો જ્યારે કોઈ બી ઇમામના લશ્કરમાં દાખલ થવાની ચાહના રાખે તો એને શું કરવું પડશે? એને પોતાના આલમે શખ્સી, પર્સનલ વર્લ્ડ, પોતાની જે બાતિનના અંદર આખી દુનિયા સમાવેલી છે એને ઇમામને સુપુર્દ કરવાનું છે. તો કેવી રીતે? કે જહાદ લડવું છે પોતાના નફ્સથી. પોતાના નફ્સથી એને જહાદને લડીને પોતાને ઇમામની લશ્કરના અંદર, ઇમામની આર્મીના અંદર શામિલ થવાનું છે. કઈ આર્મી? रूहानी आर्मी. तू दीन की हकीकी हिफाजत के लिए दुनिया जवामर्दी का अली हैदर है. ઇમામને શું કહે છે કે તું એવો બહાદુર, જેવી રીતે મૌલા અલી હતા, મૌલા અલીનો એક ટાઇટલ હતો હૈદર, બહુ જ બહાદુર હતા. કે જેવી રીતે મૌલા અલીએ એ ટાઈમ ઉપર ઇસ્લામની હિફાજત કરી હતી, એવી રીતે આજ શાહ કરીમજી છે ये हकीकी दीन जी છે ये हिफाजत करे છે. तू सारे अदियान के रहनुमाओं के लिए हकीमाना रहबर है. દુનિયાના અંદર જેટલા બી મઝહબ છે ને એ લોકોના જેટલા મોટા મોટા હોય ને, પોપ હોય ને જે બી લોકો બી હોય, એ લોકોનું જે ગાઈડ છે ને એ આપણું ઇમામ છે. तू मैदान क़ियामत की अजीम हस्ती अदल इंसाफ का मालिक और कौसर तकसीम करने वाला साकी है. ક્યામત એક અજીબ ગરીબ ઇવેન્ટ છે, એક એવો ઇવેન્ટ છે કે એવો વાક્યો છે ક્યામતનો કે જે મેદાનના અંદર ક્યામત થાય, મેદાન પછી આપણો દિલનો મેદાન થયો, કે જ્યાં પણ બી ક્યામત બરપા થાય એના અંદર અદલ અને ઇન્સાફ થશે, ઇમામના હુકુમથી ઇન્સાફ થશે. અને ઈ કૌસર, કૌસર આપણે સૂર્ય કૌસરથી જાણીએ છીએ કે ના ખતમ થવા વાળું, હંમેશા ચાલતા રહેવા વાળું. અને ઈ ક્યામતના દિવસે હૌઝે કૌસર ઉપર ઈ ભેગું થશે પેગમ્બરના સાથે અને ઇમામના સાથે. તો અહીંયા કહે છે કે તું છો ઈ સાકી, જે હૌઝે કૌસર તું બધાને પીરાવશે. સાકી ખબર છે દુનિયાભરને કેને કહેવાય? જે લોકો શરાબ પીરાવતા હોય અને માણસો નશામાં જાતા હોય. અહીંયા ઇમામને સાકી કહેવાનો મકસદ એમ છે કે જ્યારે ઇમામ રૂહાની, પાક, પ્યોર, ખાલિસ રૂહાનિયતની જ્યારે આપણે એવું મશરૂબ પીરાવે કે આપણે બધાએ પછી ઇમામની યાદીના અંદર, ઇમામના દીદારના માટે ગિરિયાઝારીના અંદર એવા મસ્ત અને એવા ખોવાઈ જઈએ કે દુનિયાની કોઈ બી એવી ડ્રિંક હોય એનું એવું અસર નહીં હશે જેવું ઇમામ જે પોતાની ઇશ્કની શરાબ મોમિનોનને પીરાવે છે. या नूरे करीम रहमत के दीदार से हमें जल्द फैज़याब कर. या मौला तू जल्दी हमने दीदार दे. तू चश्म बातिन के जरिए हमें अपने नूरानी जमाल की रंगारंगी दिखा दे. या मौला तुम्हारी बातनी आंखों ने तू खोली नाक कि तारा नूर ने जोई सकिए. मौला तू नूरानी जलवों को बदल बदल कर अपने हुस्न मानवी की तमाम मिसालों को नुमाया कर दे. તારા જેટલા સ્વરૂપ છે ને મોલા, તારા જેટલા નુરાની જલવા છે ને બદલી બદલીને તું અમારે સામે આવ ને, તું અમને દીદાર દે ને મોલા.
इश्क के समावी के हकीमाना असरार में अकल के कलमालात इनायत कर दे। જ્યારે એવો આસમાની ઇશ્ક મોમિનના અંદર પેદા થાય તો પછી ઈ ઇમામ છે ઈ એને દિલના અંદર એની અકલના અંદર એવી કમાલ નાખે છે। શું કમાલ નાખે છે? ઇલ્મનો, તાવીલનો, એના અંદર ઈ इल्म रोशनी करी नाखे छे। रूह की तालीम में अपने जलाल और अजमत के इक़्तिदार सिखा दे। तो मौला थी मांगे छे कि मौला तो हमारी रूह ने एवी तालीम आप, एवी इल्म आप कि जेनाथी हमें तारी रहमत, तारी जी जलालत छे, तारी जी अजमत छे, ये बधु हमें जानी जाए ने सीखी जाए। या नूर करीम जल्द तशरीफ लाकर अपनी रहमत के दीदार से हमें मुस्तफीज कर दे। या मौला बस तू हमने दीदार आपी दे मौला। ए माशूक हकीकी उशाक की दिली तमन्ना है कि तेरे अदवार तवाफ करने की सादत हासिल हो। ઉશાક કહેવાય બધા આશિક ભેગા થયા હોય તે લોકોની દિલની ચાહના હોય કે આપણા પાસે ઇમામ હોય અને આપણે ઇમામના ગોળ ગોળ ફરતા હોય। જેવી રીતે માણસો ખાના કાબાના ગોળ ફરે એવી રીતે જે લોકો આશિક છે એ ઇમામના ગિરદાગિર્દ ફરતા હોય કે ઇમામ એ આપણો કાબા છે, એ જ આપણું બધું છે, આપણે એના ગોળ ગોળ ફરતા હોઈએ અને કહે છે કે और यूं तेरे इश्क की शीरीन मस्ती में मस्त हो जाए। એવી રીતે ફરી ફરીને એવી મસ્તી આવે કે આપણે બધા આવી મીઠી મસ્તીમાં એકદમ ફના થઈ જાય, ખોવાઈ જાય, એના દીદારમાં એકદમ પોતે એક થઈ જાય। या नूर करीम अपनी रहमतों से ममलू दीदार अकदस से हमें नवाज़े। तो जल्दी मौला पोतानो दीदार दे दे। ए महबूब हकीकी दीदार अकदस के लिए मेरा दिल तेरी मोहब्बत का प्यासा है। या मौला ए मारा हकीकी महबूब, मारा साचा महबूब, तारा दीदारना माटे मारो दिल बहु ज प्यासो छे मौला। या दीदारे ज़ाहिरी इनायत कर या गोशाए दिल में जलवा फिगर हो जा। तू तो मने या ज़ाहिरी दीदार आपी दे या मारा दिलना अंदर तू आवी जा। मने तू मारा दिलना अंदर दीदार आपी दे मौला। तायरे रूहानी के नगमे में या फूल की खुशबू में पिन्हान होकर आ जा। तो एम कर मौला कि तू कोई रूहानी कोई परिंदो होय, कोई बर्ड होय, कोई फिरिश्तो होय, एना साथे कोई तू पैगाम मोकली दे ने। कोई मने एवो मीठो सॉन्ग આપણે કહીએ ને મીઠો સોંગ કે કોઈ મીઠી પોયમ કે ગીના કઈ મોકલી દે ને કે મારા દિલના અંદર એ વાગવા માંડે। या કોઈ એવો ફૂલ બનીને આવ જેને બહુ જ સારી સુગંધ હોય। તો અહીંયા કેવી રાજની વાત થઈ રહી છે ખબર છે કે ઇમામના દીદારના કેટલા તરીકાઓ છે કે જ્યારે કોઈ રૂહાની પરિંદો કોઈના અંદર ખાબના ખ્યાલના અંદર या ખાલી અવાજ બનીને આવે છે આપણા કાનના અંદર, એ બી તો દીદાર છે। જ્યારે કોઈ સારો ફૂલની ખુશ્બુ આવે ને ફૂલ ક્યાંય હોય નહીં આપણા આજુબાજુમાં પણ ખુશ્બુ આવે છે, એ પણ તો દીદાર છે। ए नसीरुद्दीन दीदार अक़दस की आरज़ू में आंसू बहाते हुए आजिज़ाना इल्तिजा कर કે કવિ કહે છે કે તું મૌલાની દીદારના માટે તું એવી આરઝુ કર, એવી તડપ કર कि तारा आंखोंथी खूब आंसू बहता हो अने तू दीदारनी तड़प कर। या नूर करीम बरकात से ममलू दीदार अक़दस से हमें फैज़याब कर दे कि या मौला तारा दीदार जी बरकात थी भरेलू छे मौला, तो हमने तारा दीदार आपी दे मौला, तारा दीदार आपी दे मौला। અમે બધા ભાઈ બહેન અહીંયા બહુ જ ગરીબ છીએ મૌલા, તારા બાતની નૂરાની દીદારના તલબગાર છીએ મૌલા। या मौला मदद फरमा, मदद फरमा। अल हई 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 अल हई। या मौला तू जीवत छो मौला,
યા મૌલા અમે ફિઝિકલી જીવતા છીએ તો શું નવાઈ મૌલા. યા મૌલા અમને તું જીવતો કર રૂહાની તौर પર, અખલાની તौर પર મૌલા, કેમ કે અગર જીવતા હશું તો તારા સાથે એક થઈ શકશું મૌલા. યા મૌલા અમે તો એવા થઈ ગયા જેને કહેવાય જિંદા નુમા મુર્દા. અમે છીએ તો મુર્દા મૌલા, પણ લાગે છે કે જીવત છીએ મૌલા. યા મૌલા તું જ હકીકી જિંદગીનો માલિક છે મૌલા. યા મૌલા અમને તું જીવત કરી નાખ મૌલા, કે અમે બી જીવતા થઈએ તો તારા નૂરને જોઈએ મૌલા. કેવી કેવી આ વાતો જ્યારે સાંભળીએ છીએ દીદારની, તરક્કીની મૌલા, તો અમારું દિલ પણ એવું લલચાય છે મૌલા કે અમને બી આવા મીઠા, આવા સુંદર દીદાર કરવા છે મૌલા. તું મીઠો શાહ છો અમારો મૌલા. અમે ગરીબ છીએ, તારા બહુ જ કમજોર બચ્ચા છીએ મૌલા. યા મૌલા તું અમને તારો નૂરાની બાતની દીદાર આપને મૌલા. યા મૌલા મહેરબાન અમારા બી તું બાતની કાન ખોલી નાખને મૌલા. અમારી પણ બાતની આંખો તું ખોલી નાખને મૌલા. યા મૌલા, યા મૌલા તારી રહેમતના બહુ જ અમે આજીજીથી તલબગાર છીએ મૌલા. તારાથી મદદ માંગીએ છીએ મૌલા, કેમ કે તારા સિવાય કોઈ અમારું નથી મૌલા. યા મૌલા મહેરબાન, યા મૌલા મહેરબાન તું મદદ ફરમા, મદદ ફરમા, મદદ ફરમા. આમીન યા રબ્બલ આલમીન. શુક્રન लिल्लाह वल्हम्दुलिल्लाह, शुक्रन लिल्लाह वल्हम्दुलिल्लाह.